હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4 એમાં આપણે પાર્ટ 1 વિડીયો પાર્ટ 1 એમાં થોડીક પહેલાં શરૂઆતમાં એક્ટિવિટીઝ છે તમારું યુનિટ 4ની, જેનું નામ છે ક્યુ ઓફ યસ નો એવું છે. એમાં એક્ટિવિટી 1 જોઈએ. અહીંયા 2-3 લીટીના નાના જોક્સ છે. એ જોક્સની નીચે કેટલાક પ્રશ્નો છે. એ પ્રશ્નોના જવાબ તમારે જોક્સના આધારે લખવાના છે. બરાબર? આમાંથી પરીક્ષામાં પૂછી શકાય. બરાબર? તો જોઈએ પહેલો. પાર્થ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ? પાર્થે કહ્યું, સર મેં કર્યું ના હોય, જે કર્યું નથી એના માટે તમે મને સજા કરશો? ટીચર કહે, નો ઓફકોર્સ નોટ. ના એવું તો ના જ હોય ને, એવું તો થાય. તો પાર્થ કહે છે, તમારા જેવો અડચણ રોસ એટલે કહે છે, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. સર મેં આજે મારું હોમવર્ક નથી કર્યું. આ એક જોક છે. બરાબર? તો એના પછી નીચે 3 પ્રશ્નો છે. જુઓ, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? શું પાર્થે તેનું હોમવર્ક કર્યું? નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. બરાબર? આ રીતે જવાબ આવે. વિલ ધ ટીચર પનિશ પાર્થ? શું શિક્ષક પાર્થને પનિશ કરશે, સજા કરશે? નો, ટીચર વિલ નોટ પનિશ પાર્થ. ના, નહીં કરે. ટીચર વિલ પનિશ પાર્થ. ટીચર વિલ પનિશ પાર્થ. ટીચર વિલ પાર્થને સજા કરશે, કારણ હી ડીડન્ટ ડુ હિઝ હોમવર્ક. ઓકે, પછી બીજો જોક છે. જુઓ, જીગર, યોર ફાધર વોઝ બ્લેક ફ્યુ મંથ્સ એગો. તુષાર જીગરને કહે છે, જીગરિયા, તારા બાપા છે ને થોડા મહિના પહેલાં કાળા હતા, બટ નાવ ઇઝ લુકિંગ વેરી ફેર. હવે ગોરા દેખાય. એટલે કેમ એવું? તો જીગર કહે છે, યસ યુ આર રાઈટ. હા, તું સાચો હો લ્યા. તુષાર કહે, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? શું તે ગોરા થવાની ક્રીમ લગાવે છે? જીગર કહે, નો હી ડઝન્ટ. ના, તે એવું નથી લગાવતો. તુષાર છે, ડીડ હી કન્સલ્ટ એ બ્યુટિશિયન? શું તેમણે સૌંદર્યશાસ્ત્રીની સલાહ લીધી હતી ગોરા થવા માટે? જીગર સેઝ, અરે ના, જો સાંભળ. બિફોર 2 months, 2 મહિના પહેલાં, હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. 2 મહિના પહેલાં મારા પિતાજી ઓઇલની મિલમાં કામ કરતા હતા. નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. અને હવે તેઓ લોટ, ઘઉં દળવાની જે ઘંટી હોય એ ઘંટીમાં કામ કરે છે. સમજ્યા? ઓઇલમાં કામ કરતા હોય એટલે ઓઇલ કાળું હોય એટલે કાળા થઈ ગયા, લોટ ઉડીને ધોળા થઈ ગયા, એવું. હવે એના પ્રશ્નો છે જુઓ 3. યસ, ડીડ, ડઝનો જો પ્રશ્ન પૂછાય એમાં આપણે યસ કે નોમાં જવાબ આપીએ છીએ. ડીડથી, ડીડ જીગર્સ ફાધર એપ્લાય ફેરનેસ ક્રીમ, ફેસ ક્રીમ? નો, હી ડીડન્ટ. અથવા નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય ફેસ ક્રીમ. ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું જીગરના પિતાએ સૌંદર્યશાસ્ત્રીની સલાહ લીધી? નો, હી ડીડન્ટ. અથવા નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ માઇન? જીગરના પિતાજી કોલસાની ખાણમાં કામ કરતા? નો, હી ડીડન્ટ. અથવા નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ માઇન. ત્રીજું છે, ટીચર ચિંતુને પૂછે છે, એટલે ચિંતુડા વાય યુ લેટ ટુડે? કેમ આજે મોડો આવ્યો? કેમ મોડો છે આજે? ચિંતુ કે, સર, એનો જવાબ આપે ચિંતુ, સર આઈ ગોટ અપ બીટ લેટ ટુડે. આજે છે ને સાહેબ થોડો મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન હરી. હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. એટલે ઉતાવળમાં હતો એટલે ટૂથપેસ્ટ જે હતી એમાં બહુ વધારે જોરથી દબાઈ ગઈ. એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ. અને બધી જ પેસ્ટ બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. અને પછી એ પેસ્ટની જે બહાર આવી એને પાછી અંદર ટ્યુબમાં નાખવાનો મેં બહુ પ્રયત્ન કર્યો.
આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન અવર. 1 કલાક કરતાં પણ વધારે સુધી મેં અંદર નાખવાનો પ્રયત્ન કર્યો ટ્યુબ પેસ્ટને અંદર, બટ આઈ ફેલ, પણ હું નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. પછી મેં સ્કૂલે આવવાનું શરૂ કર્યું. સો આઈ રીચડ લેટ. એટલે હું મોડો પડ્યો. જોરદાર કારણ આપ્યું ને ભાઈ મિત્રો. હવે એના બીજા 3 પ્રશ્નો છે. ભૂતકાળ, ડીડથી પ્રશ્ન પૂછ્યો એટલે ભૂતકાળના છે. ડીડ ચિંતુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિંતુ સમયસર ઉઠ્યો? નો હી ડીડન્ટ. અથવા નો ચિંતુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ડીડ ચિંતુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ? શું ચિંતુએ ટ્યુબમાં પેસ્ટ પાછી મૂકી? ડીડ હી સક્સીડ? શું સફળ થયો? નો ચિંતુ ડીડન્ટ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. હી ડીડ નોટ સક્સીડ. ડીડ ચિંતુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? સમયસર પહોંચ્યો સ્કૂલે? નો હી ડીડન્ટ. અથવા નો ચિંતુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. ચોથો જોક છે, સાંભળજો. ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. ગેટ રીડ ઓફ એટલે થી છુટકારો મેળવવો. ફાતિમા બીબી પોતાની વૃદ્ધ બિલાડીથી છુટકારો મેળવવા માગતા હતા. ગરડી થઈ ગઈ એટલે કામની ના હોય એટલે કાઢી મૂકવા માગતા હતા. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. એટલે તેમણે પોતાના હસબન્ડ મુલ્લા નસરુદ્દીનને એ બિલાડીને નજીકના જંગલમાં લઈ જવાનું કહ્યું અને ત્યાં જઈને લીવ ધ હર ધેર, અને ત્યાં છોડી આવવાનું કહ્યું. આફ્ટર એ ફ્યુ ડેઝ, થોડા દિવસો પછી, મુલ્લા વોઝ નેરેટિંગ ધ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. મુલ્લા આ બનાવ પોતાના મિત્ર સિરાજુદ્દીનને વર્ણવી રહ્યો હતો. ઘટના બની જે શું થયું જંગલમાં એ ઘટનાનું વર્ણન પોતાના મિત્રને કહી રહ્યો હતો. એટલે વાત કહે છે, જુઓ. મુલ્લા કહે છે, આઈ પુટ ધ કેટ ઇન ટુ એ બાસ્કેટ. મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. વોક થ્રુ અનનોન સ્ટ્રીટ. અજાણ્યા રસ્તા ઉપર ચાલતો ગયો. રીચડ ધ ફોરેસ્ટ. જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચડ અ ડેન્સ ગ્રુપ. ટ્રેલ એટલે નાના રસ્તાઓ, પગદંડીઓ, ઘણા પગદંડીઓ. મેની ટ્રેલ્સ, ઘણા બધી પગદંડીઓ. ટર્નિંગ રાઉન્ડ એન્ડ, વળાંક વાયા જ કરે, વળ્યા જ કર્યું, ગોળ ગોળ ફર્યા જ કર્યું મેં. અને પછી છેવટે ડેન્સ ગ્રુપ, ગીચ જંગલમાં હું પહોંચ્યો. દેન ઓપન ધ બાસ્કેટ. પછી મેં પેલી ટોપલી ખોલી. એન્ડ ધ કેટ જમ્પડ આઉટ. અને બિલાડી બહાર આવી. તો સિરાજ કહે છે, સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ. છેવટે તને બિલાડીથી છુટકારો મળ્યો. ડીડ ફાતિમા થેન્ક યુ. ફાતિમાએ તારો આભાર માન્યો? મુલ્લા સેઝ, નો, ના યાર. ફાતિમા થેન્કડ ધ કેટ. પણ ફાતિમાએ તો બિલાડીનો આભાર માન્યો. એટલે સિરાજને નવાઈ લાગે એટલે પૂછે છે, વાય સો, કેમ એવું લ્યા? તો મુલ્લા કહે છે, આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. આઈ ફોલોડ હર. હું જંગલમાં મૂકવા તો ગયો પણ બિલાડીને લીધે હું ઘરે પાછો આવ્યો. હું બિલાડીની પાછળ અનુસરીને હું ઘરે પહોંચ્યો. એટલે જંગલમાં છોડવા ગયો પણ મુલ્લા પોતે જ રસ્તો ભૂલી ગયા. એટલે બિલાડી જ એમને ઘરે લઈ આવી. આવો જ એક જોક છે. તો પ્રશ્ન છે એમાં, ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ? શું ફાતિમા બીબીને બિલાડી ગમી? નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ. નો, શી ડીડન્ટ. બંને રીતે લખાય. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? શું મુલ્લાને બિલાડીથી છુટકારો મળ્યો? નો, હી ડીડન્ટ. અથવા નો, મુલ્લા ડીડ નોટ ગેટ રીડ ઓફ ધ કેટ. ડીડ મુલ્લા ફરગેટ ધ વે ટુ હિઝ હોમ? શું મુલ્લા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયા? યસ, હી ડીડ. અથવા મુલ્લા ફરગોટ ધ વે ટુ હિઝ હોમ. પોતાનો રસ્તો ભૂલી ગયા હતા. બરાબર છે? ઓકે, તો હવે આગળ એક્ટિવિટી વધીએ આપણે. એક્ટિવિટી 3, રીડ ધ ડાયલોગ. એ પાર્ટ એક નાનો સરખો પાર્ટ છે. એમાં પણ આપણે જોઈએ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી.
મોઇન ખાન ભારતીય લશ્કરમાં એક સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. અત્યારે તે કારગિલ બોર્ડર સરહદ પર હતા મીન્સ છે હી વોઝ ત્યાં કારગિલ સરહદ પર હતા. હી ઇઝ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. ઇન્ફન્ટ્રી એટલે પાયદળ, ભૂમિદળ. તેઓ ભૂમિદળના સૈનિક છે. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંધાલી. આજે તેઓ ખંધાલીની જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં હાજર છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હર્ષ સેઝ, હેલો સર, વી આર હેપી દેટ યુ આર વિથ અસ. હેલો સર, અમારી સાથે આપ છો એનાથી અમને ખૂબ આનંદ છે. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. તમારી પાસેથી અમે ઘણી બધી બાબતો જાણવા માગીએ છીએ. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, હેલો વિદ્યાર્થીઓ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. તમે એક પછી એક પ્રશ્ન પૂછી શકો છો. હર્ષ, સર, ડુ યુ હેવ એ વેરી બિઝી સ્કેડ્યુલ. શું તમારું ટાઈમ ટેબલ, સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે, એકદમ ટાઈટ હોય છે શેડ્યુલ. મોઇન ખાન કહે છે, અવર ડે સ્ટાર્ટ્સ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ સવારમાં 4:30 વાગે શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. અમારે 5 વાગ્યા સુધીમાં કૂચ કરવા તૈયાર થઈ જવું પડે છે. કૂચ કરવાની, માર્ચ પાસ્ટ કહેવાય ને, કદમ ચાલે. દેન વી ડુ સમ એક્સરસાઇઝ. પછી અમે થોડી કસરત કરીએ છીએ. સમટાઈમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. અને કેટલીક વાર તો અમે હિલ ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ જેવું પર્વત ચડવાનું કામ પણ કરીએ છીએ. હિતેશ, ઓહ રિયલી અ બિઝી મોર્નિંગ. ખરેખર વ્યસ્ત સવાર કહેવાય તમારી, એકદમ બિઝી. સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર એ લોટ ઓફ એક્સરસાઇઝ. ખૂબ કસરત કર્યા પછી તમે ભૂખ્યા થતા હોવા જોઈએ, ખરું ને? ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. કસરત બાદ તમે બ્રેકફાસ્ટ લો છો? મોઇન ખાન, યસ, વી ગો ફોર બ્રેકફાસ્ટ. હા, અમે બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. બ્રેકફાસ્ટ પછી અમે ફાયરિંગની પ્રેક્ટિસ કરીએ છીએ, બંદૂક ચલાવવાની, નિશાન તાકવાની. એમ આયુષી, સર, આઈ સો એ ટેન્ક ઇન એ મૂવી. મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. બટ ઈ ડિડન્ટ ફાઇન્ડ અ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. પણ મને એ ટેન્કની અંદર ડ્રાઈવર જોવા ના મળ્યો. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ. શું ટેન્ક જાતે જ ચાલે છે? મોઇન ખાન, નો ડિયર, ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ. ના, તે જાતે ચાલતી નથી. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટ્રેન. ટેન્કમાં એક ડ્રાઈવર હોય છે. આનંદ, સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. સર, તમે ટ્રેન ચલાવો છો? મોઇન ખાન, નો આઈ ડોન્ટ. ના, હું નથી ચલાવતો. ધેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. એના માટે બીજા સૈનિકો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક. હું ટેન્ક ચલાવી શકતો નથી. કારણ આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. કારણ કે હું ભૂમિદળનો સૈનિક છું. ઓશિન, ઓ સર, વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી. સર, ઇન્ફન્ટ્રી એટલે ભૂમિદળ એટલે શું? પાયદળ એટલે શું? મોઇન ખાન, ઇન્ફન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇન્ફન્ટ્રી એક પ્રકારનું લશ્કરનો એક વિભાગ છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. એ પગેથી લડે છે. પગેથી લડે એટલે ચાલતા, દોડતા, હરતા ફરતા લડતા હોય, વાહનમાં નહીં લડવાનું. વી આર ફૂટ સોલ્જર્સ. અમે પાયદળના સૈનિકો છીએ. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. અમે આમને સામને સૈનિકો સાથે લડીએ છીએ, સામે લડે એમ. મિત, સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ. બંદૂકો છોડે ને, જોયું હશે પિક્ચરમાં, આમ સરહદ પર આમ નીચા પડી નમી બંદૂકો એકબીજા પર છોડતા હોય એવા. સો સર, તો તમે તમારી સાથે વેપન્સ એટલે શસ્ત્રો રાખો છો ને? મોઇન ખાન, યસ, વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. હા, અમારે અમારી જોડે શસ્ત્રો રાખવા પડે છે. વી યુઝ ધ ફાયરઆર્મ, જેને હવામાં છોડી શકાય, દૂરથી મારી શકાય એવા શસ્ત્રો અમે વાપરીએ છીએ, જેવા કે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન, નાઇફ એટલે ચપ્પુ વગેરે વગેરે. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. અમારે અમારી જોડે 50 કિલોનું વજન લેવું પડે. એટલે કે એક સૈનિક 50 કિલોનું વજન ઉચકીને ફરે. ઓ, એટલે તમે ઉચકી શકો 50 કિલો? ના ઉચકાય. નિર્મલ, સર, ડુ યુ હેવ યોર ફેમિલી. સર, શું તમારે કુટુંબ હોય છે? મોઇન ખાન, યસ, આઈ હેવ. મારે પણ એક કુટુંબ છે.
માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા, મારી વાઇફ પત્નીનું નામ છે સબીરા. આઈ હેવ 2 ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આરફીન, તેમના નામ છે અફઝલ અને બીજાનું નામ છે અરફીન. જાનવી, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર, શું તમારી પત્ની તમને મળવા ત્યાં આવે છે? મોઇન ખાન, નો શી કાન્ટ કમ, ના તે નથી આવી શકતી. શી રાઇટ્સ લેટર્સ ટુ મી, તે મને પત્ર લખે છે. આઈ કોલ હર ફ્રિકવન્ટલી, અને હું તેને અવારનવાર, ફ્રિકવન્ટલી એટલે અવારનવાર હું તેને ફોન કરું છું. અનંત, સો યુ કેન કીપ અ સેલફોન વિથ યુ, તો તમે તમારી જોડે સેલફોન રાખો છો. ડુ દે એલાવ યુ ટુ કીપ એ મોબાઈલ, શું તમને તેઓ મોબાઈલ રાખવાની પરવાનગી આપે છે? મોઇન ખાન છે, યસ, હા. દે એલાવ અસ ટુ કીપ એ સેલફોન, તેઓ અમને સેલફોન રાખવાની પરવાનગી આપે છે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ, પણ યુદ્ધના સમયે અમે તેનો ઉપયોગ કરી શકતા નથી. દેર આર સમ સિક્યુરિટી રીઝન ફોર દેટ, એના માટે કેટલાક સલામતીના કારણો છે. હર્ષ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, શું તમને તમારા પત્ની અને બાળકોની યાદ આવે છે? મોઇન ખાન, યસ, આઈ મિસ ધેમ, હા મને આવે છે. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે. સો ડોન્ટ આઈ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ, તેથી મારા એના માટે કોઈ રિગ્રેટ એટલે પસ્તાવો, મને કોઈ પસ્તાવો નથી. આઈ લવ માય પ્રોફેશન, મને મારો વ્યવસાય ગમે છે. મિત, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ, સર તમારા કુટુંબને તમારી જોબ, તમારી નોકરી ગમે છે? મોઇન ખાન, યસ દે લાઇક ઇટ, હા તેમને ગમે છે. ઇનફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ, અને હકીકતમાં તો તેઓને મારા ઉપર અને મારી નોકરી પર ગર્વ અનુભવે છે. આનંદ સેઝ, વી ટુ આર પ્રાઉડ ઓફ યુ, અમને પણ તમારા ઉપર ગર્વ છે સર. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, સો વી કેન લીવ ઇન પીસ હિયર, તમે અમારું રક્ષણ કરવા માટે ત્યાં હાજર છો, તેથી અમે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ. મિત્રો, તો આ એક મોઇન ખાનને એની વાત કરી, બરાબર છે. બિઝી શેડ્યુલ, એની શું પ્રવૃત્તિ છે એની આપણે અહીંયા આમાં ચર્ચા કરી. તો આ એક વિડીયોનો પાર્ટ 1 આપણે અહીંયા પૂરો કરીએ. બીજા ભાગમાં બીજી વાતો કરીશું. ઓકે મિત્રો, બાય.